ચાલો મિત્રો, તો જો આ છે પેટ્રોલની ટાંકી અને આ કાર અને આ નીચે છે ડાબલી, બરાબર. એટલે ગમે ત્યારે તમારી એવરેજ ન દે, ગાડી ઝટકા મારે, કોઈ પણ પ્રોબ્લેમ ગાડીનો થતો હોય એટલે આવડું આ તમારે ખોલી અને આમાં જોઈ લેવાનું, આ સાફ કરવાનું. આ સાફ કરવો એટલે આમાં જુઓ તમે, આવો કદડો નીકળશે, જુઓ આવો લોંદા નીકળશે, આ નીકળ્યા લોંદા. એટલે આને પેટ્રોલ હું અહીંથી સાફ કરી અને હાવ સાફ કરવાનું. જો આવા લોંદા નીકળશે, આવા આના પેટ્રોલ એક સાફ કરવાનું. તમે આવી રીતે આમ સાફ કરો ને એટલે આમાં છે ને ઘણા કારીગરો તમને આવું શીખવાડશે નહીં. તમારા ઘેર બેઠા ઈલાજ છે ભાઈ. આ ગાડી એવરેજ ન દેતી હોય, ઝટકા મારતી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ થતો હોય ને એટલે આ રીતનું તમારે ખોલી નાખવાનું. ગમે ત્યારે ખોલો એટલે જો આમાંથી આવા કદડા નીકળશે. આવા કદડા નીકળે એટલે આને સારુંથી તમારે પેટ્રોલેથી સાફ કરી ધોઈ કાઢવી અને આને પછી ફિટ કરવાનું. તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો અને આવા અનેક મેકેનિકને આ મોકલજો હતા ને એટલે એને ખબર પડે. આ કોકને પૈસા તોડવાના ધંધા કરતા હોય ને એને. એટલે આમાં છે ને મિત્રો, ગાડીમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય. પ્રોબ્લેમ જે કાંઈ હોય ને આ ડાબલીમાં હોય, ઝટકા મારે ને એટલે. ઘણા તમારી પાસે કાર્બેટર ને આ તેન ઓલું કરાવે, એ માયલું કાંઈ હોય નહીં, પછી આમ ફિટ કરી દેવાનું અને કાંક ચડાવી ગયો એટલે વાર્તા થાય પૂરી. જાય અહીંયા ચોખ્ખું પેટ્રોલ આવવા મળે એટલે આને અમે ઢાંકી દેવાનું. નળી ફિટ કરી દીધી, આ ઓકે કરી દીધું અને આ તમે કદડો જોઈ શકો છો, આવો કદડો નીકળે. ઓકે.